વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરુત્તમૈર્મુદા ધર્મનંદનમહમ વિચિંતયે. સ્વામિનારાયણ હરે હરે. સ્વામિનારાયણ હરે. જે સંતો અને હરિભક્તો ધામના હતા, અર્થાત ભગવાન શ્રી હરિની સાથે ધામમાંથી આવ્યા હતા, તેવા સમજુ જ્ઞાની સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું જેને જ્ઞાન છે અને પોતાને બ્રહ્મરૂપ માને છે, એવા નિપુણ સંતો અને હરિભક્તો શ્રીહરિની મૂર્તિના ચિંતન સિવાયના સમયને નિરર્થક જાણતા. કેટલાક આધુનિક જે સંતો અને હરિભક્તો હતા, તેઓ ધામના સંતો હરિભક્તોના કરતાં પણ વધારે આગ્રહ રાખીને ધ્યાન કરવા ગયા. સમજ્યા? આખી રાત આગ્રહ કરીને ધ્યાન કરે. ઓલો ધામના જે હોય ને, દિવસના પરિશ્રમને યોગે કરીને થોડો આરામ કરતા હોય ને, એ તો યોગ નિદ્રામાં હોય. તો આધુનિક એવું સમજે કે અમે ધ્યાન કરી છે ને આ હુઈ રહ્યા છે. અતિ આગ્રહ કરે, એને બીજાને પાછા પાડવા માટે, બીજાને નીચા દેખાડવા માટે, હલકા દેખાડવા માટે, એ બધું ઉપર ઉપરથી શીખી રાખ્યું હોય. સમજ્યા? થોડો સ્વભાવ સરળ દેખાડે, દેહ દમનનો આગ્રહ દેખાડે, ફાટેલા તૂટેલા હાંધેલા મેલા લગર વગર લુગડા પહેરે, લોકોને દેખાડવા માટે આહારી ઓછો કરે. આ ધામના સંતો હરિભક્તો કે જેણે તેમને સત્સંગ કરાવ્યો હતો, હા, એ આધુનિક જે હતા ને એને તો સત્સંગ તો આમણે કરાવ્યો હતો, જે ધામમાંથી આવ્યા હતા એને. અંતે આ નવા જે આધુનિક હતા તેમણે તો ઓલા જૂનાની બોલો સેવાન મહિમાન બધું મૂકી દીધું એક કોરે. એટલું જ નહીં, પણ પોતે એમના કરતાં પોતે હોશિયાર ને ડાયન સમજૂન જ્ઞાની છે એવું દેખાડવા માંડ્યા ને વાતો કરવા માંડ્યા. હા, ઓલાને તો ઢાંકી દીધા, દબાવી દીધા. સાધનનું ભારે બળ લીધું અને સમય અને સ્વયં પોતે જ પૂજ્ય અને યોગ્ય અધિકારી થઈ ગયા. આ ભગવાન શ્રીહરિ હતા ત્યાં સુધી તો આવું કાંઈ હતું નહીં, કેમ કે એમ કાંઈ હાલ્યું નહીં. પણ તેમના અંતર્ધ્યાન થયા પછી આવા બધા ઉત્પાત થયા. તે આધુનિકો જેવા ઉત્પાત કરે છે તે બધાને મુખથી કહેવાતા નથી.
આમ છે. આ સિદ્ધાંત સ્વામીએ આ ઉત્પાતોને અનુભવ્યા છે, નિહાળ્યા છે. સ્વામી કે આ જે કંઈ થયું હતું ને એ તો જેમ સેમ તો કહી શકાતું જ નથી, અને કહેવાય નહીં, કેમ કે માથું કાઢી ગયા હોય. કદાચ આપણાથી કંઈ બોલાઈ ગયું તો ઉપાધિના પારની હખે ભગવાન ભજવા દે નહીં, પછી કંઈક એને જ ભજવા ન હોય પણ બીજાની ભજવા દે નહીં. અને જગતમાં લોકવ્યવહાર એટલી બધી મોટાઈ એની હોય એટલે એને રાજા રજવાડાના પીઠબળ મોટા હોય એની પડખે. એટલે સ્વામી કે એ તો એ બધાને ઉત્પાત જે છે ને તો કહી શકાતા નથી, મુક્તિ કહેવાતા નથી. શ્રી હરિના ધામના જે સંતો હતા તે તેમને જાણતા અને તેમને વિમુખ જ માનતા, એ સમજતા હતા અને અંતરથી જાણતા હતા અને માનતા તે આ ભગવાનથી વિમુખ છે. ભલે ગમે એટલું બળ દેખાડે પણ અંતરમાં ભગવાન નથી, અંતરમાં તો માયા પડી છે. તેઓ જે જે વચનને બોલે તેને ધામના સંતો વિમુખમાં ખપાવી દેતા અને તે પછી જે તે દંભીઓના સમાજમાં ભળી ગયા. કયો બસ એનું એમાં હેલું બધું દંભીઓમાં ભળી જાય અને એમાં માનપાન બહુ મળે. અને તેમને માનપાની પણ બહુ મળ્યું. એ તેમને ખાવા પીવાની કંઈ ખોટ રહી નહીં. આમ છે. લોકો એને ત્યાગ વૈરાગવાળા માનવા માંડ્યા, મોટા માનવા માંડ્યા, જ્ઞાની ધ્યાની માનવા માંડ્યા. એટલે લોકો એને માનવા પૂજવા માંડ્યા. એટલે સહજ રીતે પોતા પાસે કંઈ વસ્તુ પદાર્થ મેવા મીઠાઈ બીજું ત્રીજું એને જ અર્પણ કરે. તો આને તો ખાવા પીવાની સુખ સગવડોની કંઈ ખોટ જ ન રહી. અને પછી તો ભાઈ મ્યાના ને હાથી રથ ને એ મળવા લાગ્યા. એમને તો હજારો સારા વસ્ત્ર મળવા લાગ્યા અને તેમનો તેવો ત્યાગ જોઈને લોકોને તેઓ પ્યારા લાગવા માંડ્યા. તેથી આ ઉપર કીધા પ્રમાણે ખાનપાન વગેરે પદાર્થો આપવા લાગ્યા. ગાદીપતિની જેવો સેવા કરતા હતા અને શરીરના સુખનો ત્યાગ રાખતા હતા તેવો સમય જતા અશ્રેષ્ઠ સાબિત થયા. જો સમય જતા જેવા હતા ને મૂળ અંતરમાં પડ્યું હતું એ આવી ગયું. કેમ જે એ તેમને તે વિના બીજી કોઈ માનપાનાદિકની આસક્તિ ન હતી. એમ ઓલા બધા છે ને એને જેમ જેમ સુખ ને સગવડો મળવા માંડી ને ધીરે ધીરે એમાં બંધાતા ગયા. અને ઓલા જે ધામના હતા એ તો એની એક જ સ્થિતિ બસ. તો અંતે એ શ્રેષ્ઠ છે એવા સાબિત થયા. કેમ જે તેમને તે વિના બીજી કોઈ આ લોકની માનપાનાદિકની કોઈ આસક્તિ હતી જ નહીં. શ્રીહરિના પછી જે રહ્યા તેમાં એક સત્સંગની એવી પ્રથા પડી ગઈ કે એ જેની જેવી સમજણ હતી તે પ્રમાણે તેઓ ચાલવા લાગ્યા. આવો કોઈના પર કોઈનો હુકમ ને એવું થઈ ગયું. હવની રીતે મને હાલવા, મત મને પ્રવર્તાવવા. કેમ કે પછી તો હવને પિતરાઈ દાવો થઈ જાય. કોણ કોને કહે?
તમારે ગૃહસ્થામાં 5-7 ભાઈઓ હોય ને બાપ બેઠા હોય ત્યાં સુધી વાંધો ન હોય, એના કયામાં હાવરીએ, એના ડરમાં, એની બીકમાં. પણ એમની ગેરહાજરી થાય એટલે હવે પોતપોતાની તે સ્વતંત્ર, પછી પોતપોતાને જેવી જેની રુચિ હોય ને એ પ્રમાણે જીવન જીવે. શ્રીહરિના ધામના સંત હરિભક્તો છે તેઓ તો શ્રીહરિના ચરિત્રોના અલભ્ય નિધિને આધારે આનંદ માણતા હતા. એ દંભીઓનું મન જ્યારે અતિ બળવાન થઈ જતું હતું ત્યારે તેઓ ઇન્દ્રિયોને વશ થઈ જતા, પછી મહાસિદ્ધ તરીકે પ્રસિદ્ધિ પામીને પાછા અદૃશ્ય થઈ જતા. કહેતા તે દંભ કરનારાઓનું માથું કાઢી ગયેલું મન ઇન્દ્રિયોની સાથે ભળી અને વર્તમાન લોપાવે, તેથી દંભે કરીને પ્રાપ્ત કરેલી મોટપ અંતે અદૃશ્ય થઈ જતી. જે સાચા ખરેખર મોટા હતા તે જ અંતે મોટા રહી શક્યા. આમ દંભે કરીને મોટાઈ માની હતી, પણ હવે ઇન્દ્રિયોમાં જે આસક્તિ હતી એ થોડી મટી જાય. અને પછી તો હવ મોટા માનતા હતા, હવ એને પદાર્થથી સમજ્યા, એને ધીરતા હતા, અર્પણ કરતા જ બધું. હવે એમ કરતા એને તો બધો પદાર્થનો જોગ થયો, રોહિતનો યોગ થયો ત્યારે મન આદિક ઇન્દ્રિયો એમાં ભળી ગઈ. પછી તો ઇન્દ્રિયોના આધીન થઈને વર્તમાન લોપે, અને વર્તન લોપાણા પછી એની મોટાઈ રહી નહીં. કયો દંભે કરીને મોટાઈ પ્રાપ્ત કરી હતી તે જે પૂછતા હતા ને એ જ ખાહડા મારવા માંડ્યા, અંતે એ મોટપ રહી નહીં. એમ દંભે કરીને કોઈ પણ પ્રકારની મોટપ એ રહેતી નથી. એ ધામના સંતો તો રાત દિવસ ધર્મામૃતનો પાઠ કરે, તેમાં કહ્યા પ્રમાણે વર્તન રાખે, નિષ્કામ શુદ્ધિ અને મહાન ભારે વચનામૃતના તત્વની વાતને કંઠસ્થ કરી રાખે. એવા જે સંતો હોય તથા જે એવા સત્સંગી બાઈ ભાઈ કહેવાતા હોય તેના ઉપર સર્વે અતિશય પ્રેમ કરે. કેમ જે આવા સાચા સંતો ભક્તો સર્વે સત્સંગીને એ ઊંચી રીતો સમજાવે છે. હા, શુદ્ધ કલ્યાણનો માર્ગ સમજાવે. કેમ કે એને કાંઈ દમ કરવાની જરૂર નથી, એને કાંઈ જોતું નથી. માન પાન આદિક લોકો માને તો ભલે, ન માને તો ભલે, જેને ખપ હોય એ આવે અને ખપવાળાને જેમ છે એમ વાત સમજાવે છે. એવા સંતોની ઉપર જે ઈર્ષ્યા રાખે તેઓ તો નિશ્ચિતપણે ઘોર નરકમાં પડે છે. એ જે લોકો નિષ્પાપ સંતોને પાપ બુદ્ધિથી જુએ છે તેનો મોક્ષ ક્યારેય થાય નહીં. સત્યમાં જે પાપ બુદ્ધિ લાવવી તેનું નામ કુસંગ કહેવાય છે. ખરેખર મોક્ષનો માર્ગ છે, સત્ય વાત છે. સત્ય બુદ્ધિ, સત્યના માર્ગમાં પાપ બુદ્ધિ લાવી, એને ખોટું ઠરાવવું અને લોકોને અવળું ભરાવવું, ખોટાને સાચું કરી દેખાડવું, સાચાને ખોટું કરી દેખાડવું,
મહારાજ કે આ મોટામાં મોટો કુસંગ છે. સત્સંગ કરે નહીં અને જે સત્યનો દ્રોહ કરે છે તેને પાપરૂપ મોહ સમજવો. ખરેખર પોતાના મોક્ષને અર્થે કોઈ દી ક્યારેય સત્સંગ કરતા નથી. કહેવાય સત્સંગ, પણ ખરેખર સત્સંગ ના હોય. સત્સંગ તો જ્યારે કરવા માંડે ને ત્યારે એના અવયવો ફરી જાય, એના ઇન્દ્રિયોમાં રહેલી વાસનાની તીક્ષ્ણતા ધીરે ધીરે મટવા માંડે. અને એ જિજ્ઞાસુ થઈને કરતા હોય કે પોતે કંઈક જિજ્ઞાસા હોય કે પોતામાં રહેલા કોઈ પણ પ્રકારના દોષ એને ઓળખીને ટાળવા છે. સાચા સત્સંગી હોય કે સાચા સાધુ હોય, એનો જે અજાણતા એટલે કે અજ્ઞાને કરીને દ્રોહ કરે છે તો તેના મરણ પછી તે ફરીને ક્યારેય મનુષ્યના શરીરને પામતો નથી. આ દ્રોહનું ફળ મનુષ્યના દેહને પામતો નથી. જીવ નકારો થઈ જાય કે ક્યારેય પણ કલ્યાણના માર્ગે ચાલી શકે નહીં. માટે ક્યારેય કોઈ પણનો દ્રોહ ન કરવો. આપણે જાણતા જ નથી, ઓળખતા નથી, ખબર નથી, તો શું કામ કોઈના ઉપર ખોટા કલંક કે કોઈને ખોટા પાડવા, ખોટી આળો નાખવી, અથવા તો કોકને સાંભળેલી વાતે કરીને. હવે એને કોઈ બેશ બુદ્ધિ હોય તો કોઈનું કોઈ વાંકું બોલતો હોય, ભૂંડું બોલતો હોય, તે વાત સત્ય થોડી માની લેવાય. એને એની સાથે ન બનતું હોય તો ઘણી વખત એના અવગુણ બોલે. માટે બહુ ભૂંડું કરે પોતાનું. ક્યારેય પણ એવો મનુષ્ય, એવો જીવ મનુષ્યના શરીરને પામતો નથી. એ પશુ પંખીના જન્મને પામે છે અને તેને શરીરની પીડા ભોગવવી પડે છે. એ સ્વયં હરિભક્ત થઈને જ જે જાણી જોઈને હરિભક્તનો કે સંતોનો દ્રોહ કરે છે તે વ્યવહારે વૃક્ષના જન્મને પામે છે. ઓલાને તો અજાણમાંથી ઓલો પશુ પક્ષીનો દેહ આવ્યો, પણ જાણીને ખબર છે, ઓળખે છે, જાણે છે, અને જો એનો દ્રોહ કરે તો પછી જડ જાતિને પામી જાય. આમ છે. ઘણા વર્ષ પહેલા સુરત રામપરા મંદિરમાં જે કોઠારી હતા તે એને વેડ રોડના સંતોને કીધું ધનુરમાં છે તો કથા કરવા આવો. સંતો કે કાંઈ વાંધો નહીં, કથા કરશું હું, અને અમારે કથા વાર્તા જ કરવી છે ને. પ્રભુચરણ સ્વામી હા પાડી. તો બે સંતો રોજ શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી એની સાથે કોઈ જોડમાં હોય સંતો વારા ફરતી આગળ પાછળ. મોટે ભાગે તો હરિપ્રકાશ સ્વામી જતા.
આ રોજે સંતો સવારમાં અહીંથી આરતી કરીને નીકળી જાય એટલે ત્યાં પાસે પહોંચી જતા. મંગળા પછી કથા કરતા, મંગળા અને શણગાર એની વચ્ચે ધનુર્માસની કથા કરે. હવે સત્સંગનો ડખો તો હાલતો જ તો. અમુક માણસો હોય ને કોઈ રીહના બંબુડા, એ નક્કી કરીને બધું આખું ટોળું સંતો તો સંતોની રીતે રોજે રોજ બરોજ જેમ જાતા હોય એમ આવે જાય, કથા વાર્તાઓ કરે. એક દિવસ એવું બન્યું કે કથા વાર્તાઓ થઈ અને શણગાર આરતીનો ડંકો પીડ્યો એટલે સંતોષ આરતીમાં ગયા. અને રોજનો નિયમ કે આરતી પૂરી થાય એટલે પછી તરત નીકળી જતા. સ્તુતિ પ્રાર્થના ચાલુ હોય પણ પોતે તરત નીકળી જાય આરતીના દર્શન કરી. નીચે ટોળું ઊભેલું, આ દ્વેષીલું બધું. આમ થોડું ખ્યાલ આવ્યો સંતોને, બધાને જડબા જોવે તો ખબર તો પડે ને, પણ છતાંય એમને કે ભાઈ એ તો હશે કંઈક. એ તો પોતાની તે સહજ નીચે ઉતર્યા. નીચે ઉતર્યા ને હોડિયો કર્યો એટલે થોડુંક સંતો તરત ભાગવું તો પડે. ત્યાં તો ધોતિયા બોતિયા પકડ્યા તો હવે પછેડી પડી ગઈ ને કંઈક ધોતિયા ફાટ્યા ને પણ તોય નીકળી ગયા. તે બાજુમાં ઓફિસ રામપરા મંદિરની, સીધા ઓફિસમાં વહી ગયા. એટલે ટોળું આવ્યું ઓફિસમાં. ઓફિસની અંદર ઓફિસ છે એનું બાવણું બંધ કરી દીધું. પછી તો કાંઈ બહુ કારીફ આવી ને, બેક આમ તો ઠીકા પાટા બેક મારી લીધા હતા અમુક અમુકે. પછી તો રીહનું ભીરું ટોળું ત્યાં ગયું હતું. તે નવતમ સ્વામીના ગુરુભાઈ ત્યાં કોઠારી પદે હતા. તે એમના ગુરુ વયોવ્રત એ ત્યાં ઓફિસમાં બેઠા હતા. સવારમાં ઓફિસ ખુલી ગઈ હોય ને એ બેઠેલા, કોઈ આવ્યું ગયું તો લઈને ઉપાડ્યા એમને. તો બેક વખત ફંગોળીને પછાડ્યા. તેનો સાધુ આવી ગયો, તેના હાલું કંઈક પાટા બાટા માર્યા. તે હાલું પેડુમાં ક્યાં પાટું વરામનું લાગી ગયું. ટોળું તો આગું પાછું વયું ગયું. આને પછી દવાખાને લઈ ગયો. એ તો 2-4-5 દી રહ્યો, દવાખાને ગુજરી ગયો સાધુ. પણ આ બધી બાબત બની. વેડરોડવાળા સંતો પર હાથ ઉપાડ્યા ના બધું એ વાત પછી ત્યાં એના ટોળામાં થાય ને, એમાંથી સમજુન ડાયા એક હરિભગત હતા ને, ત્યારે બોલ્યા બહુ ખોટું કર્યું. એના ને એના હતા. એને કીધું આ જે કર્યું ને બહુ ખોટું કર્યું. તમે સંતો પર હાથ ઉપાડ્યા, બહુ ખોટું કર્યું. કયો તો ધીરે ધીરે બધાનું હાથમાં માંડ્યું છે, દેખાય નજરે. છોકરાઓ તો મોટા ભાગના હાવ ટપોડિયા થઈ ગયા. અમુક છાપે ચડ્યા છે. શોરૂમ તોડતા પકડાણા અને પેપરે ચડ્યા. મુસલમાનના છોકરાઓની ભાઈબંધીઓ થઈ. અને કેટલાયનું પૂરું થઈ ગયું, ફનાઈ થઈ ગયું. માર્ગ હારો નહીં. વિચારવું જોઈએ હું કરી રહ્યો છું.
પક્ષને બાને આવું ઘણું ભૂંડું થયું છે અને પોતાનું જીવતર બગાડ્યા. સત્ય અને અસત્ય શાસ્ત્રોક્ત રીતે સમજવું જોઈએ. ન સમજાય તો જૂના સમજુ ડાયા પીઠ કોઈ સંતો હોય યા તો હરિભક્તો હોય એની પાસેથી સમજવું જોઈએ. આજના ઉગેલા ગમે તે વાતો કરે ને એ વાતોને પકડીને હાલી નીકળીએ ઠીક નહીં. કેમ કે આજના નવા જે ઉગેલા હોય ને એ તો વેગમાં બહુ હોય અને એવા વેગવાનને શાસ્ત્રોના રહસ્ય સમજાતા નથી. પોતે સંત થઈને પણ સંતને કે હરિભક્તને જેમ ઘટે તેમ જે નિત્ય નમસ્કાર નથી કરતો અને નમસ્કાર કરે તેમાં પણ ત્યાગભાગ રાખે એ પોતાને નજરમાં આવે તેવા સંતો હરિભક્તોની સાથે હેત રાખે. રસોઈમાં કે વસ્ત્રમાં જે કાંઈ આઘું પાછું કરે યોગ્ય વિવેક ન રાખે તેને અનંત દેહ ધરવા પડે છે. આમ છે. ક્યારેક કુસંગીને ખબર પડે. બોલો, એક વખત અમે અહીં ખુરશીએ બેઠા હતા, 4 હરિભગત હતા ને એક હું હતો. એટલે એક તો હરિભગત નહીં પણ ગુણભાવવાળા મગનભાઈ કુંભાર, એ તો ગુણભાવવાળા જ કહેવાય ને. એને કંઈ બાપદાદાનો સત્સંગ નહીં, આ તો ગુણભાવ મંદિરે આવતા જતા. તે એક હરિભગત આવીને ઠાકોરને દર્શન કરી બેક પદીગણાવ કરીને પછી એમ દર્શન કરીને ત્યાં નીકળ્યા. તો ઓલાને આગળ 2 બેઠા હતા એને જે સમણે કર્યા, પછી હું બેઠો હતો કંઈ બોલ્યા નહીં. બાજુમાં બેઠો હતો એને જે સમણે કર્યા અને વૈયા ગયા. બોલો તો બોલકો માણા મગનભાઈ તેજી તો આઈને નતા તાવ બોલો એ સાંભળે એમ જ. બોલો એ કે આવા નવા કે વિવેક વગેરેના કે ભગતની પૂછડી થઈને ફરે છે કે ખબર તો પડતી નથી. આપણે ક્યાં કહેવા ગયા હતા. પછી એક વખત એવું બન્યું કે અમારે લક્ષ્મી પ્રસાદ સ્વામી આવ્યા હતા, ગુરુભાઈઓ ને. એટલે બોરીવલી આવ્યા હતા, મને ફોન કર્યો, મને કે ક્યાં છો? મેં કીધું અહીંયા જ. સારું કે હું આવું છું. મારે અદ્ભુત સ્વામીનો ફોન આવ્યો હતો, સ્વામીને વાત થઈ હતી મારે. પછી સહજ રીતે અમે બેઠા હતા, તે હરિભગત આવ્યા, સ્વામીને દર્શન કર્યા. પછી સ્વામીને આગ્રહ કર્યો કે પધરામણી કરવા આવો. અમે કે સારું. પછી ઊભા થઈને વૈયા ગયા. મારે સ્વામીને કેવું પડ્યું, મેં કીધું સ્વામી આને વિવેક શીખવો, વિવેક. મેં કીધું ભૂંડા ઈ લાગે, અમે નથી લાગતા. ઓલું તો બન્યું તું આગળ, સમજ્યા? હમણાં પહેલી વાત કરી નહીં. મેં કીધું આને વિવેક શીખવો. મને કે અમુક અમુક એવા છે નાડા પકડ, શું કરવું કે. મેં કીધું પણ તમે પાઈ દીધું જાજુ. મને કે અમે નથી પાયું, એ હરિભગત એકબીજાનું પી લે છે હેઠું. એ કે એકબીજા આળા એવા હોય ને સિંદુરિયા મરચા જેવા, એ વાતો કરી ને એકબીજાને પકડી લે છે. હવે એ અમારું કીધે માને એમ નથી કે શું કરવું.
પછી આપણું કયું સાધુનું કયું ન માનતા હોય કયો તો એને ડાયવર્ઝન કરે, એને ભેગો ન રખાય, આપણી હલકી થાય. એને સાઈડ કરવા માંડે, એને આગળ ન રખાય, એની મેળેથી વિયો જાય આગળ પાછળ. એને આવો ને બેહો ને ઓકારો દ્યો ને એ ન કરાય, એટલે એને મેળ આઘો થઈ જાય. બીજું શું હોય? ઠીક નહીં. વાત એટલી છે શાસ્ત્રની રીતે, કેટલો આ સિદ્ધાંત સ્વામી કેટલો નાનો મોટો બધો વિવેક શીખવે છે. આ વિવેક આપણને એ શીખવે છે દેહનો વ્યવહાર જે રીતે થતો એમ જ કરવો પડે અને અંતરનો વ્યવહાર અલગ છે ને. એમ કેમ કે જેન વંદન કરવું, નમસ્કાર કરવા એ દેહનો વ્યવહાર છે, એમાં ત્યાગ ભાગ ન આવે. એ તો જેટલા હરિભક્તો બેઠા હોય, જેટલા સંતો બેઠા હોય, બધાને હાથ જોડતા જવાના હોય, એ દેહનો વ્યવહાર છે. હવે જીવ કોની સાથે જોડવો ને એ અંતરનો વ્યવહાર છે. સમજે? આ બેયને જુદા સમજવા જોઈએ. એકને નમસ્કાર કરે ને એકને ન કરે ને, એટલે જય સ્વામિનારાયણ કહેવા એમાંય ત્યાગ ભાગ. પોતાની નજરમાં આવે એવા સંતો હરિભક્તોની સાથે હેત રાખે, એમ પોતાની નજરમાં પોતાની રુચિમાં મળે એમ. સ્વામી કે રસોઈમાં કે વસ્ત્રમાં જે કાંઈ આગુ પાછું કરે એ યોગ્ય વિવેક ન અને યોગ્ય વિવેક ન રાખે તેને અનંત દેહ ધરવા પડે એમ. રસોઈ કે વસ્ત્ર એમાં આગુ પાછું હાલે નહીં. તમે જ્યારે સંતોને ધોતિયા ઓઢાડતા હો ત્યારે એવું થોડું ત્યાગ ભાગ હાલે, આની યારે મારે નથી બનતું એને નહીં ઓઢાડું, આ મારે હેત છે એને જ ઓઢાડીશ. જાહેરમાં તમે ઓઢાડો ત્યારે કોઈ ત્યાગ ભાગની બધાની પૂજા કરવાની હોય. હા, તમારું પર્સનલ તમારી ઘરે પધરામણી આવ્યા છે, તેડાવ્યા છે, કાંઈ છે ને એ વાત જુદી છે. પણ જ્યારે સભા મંડપમાં કે ધર્મશાળામાં એકી સાથે સંતો બધાય છે ત્યારે એમાં ત્યાગ ભાગ ન કરાય. રસોઈમાં કઈ એવું થોડું હોય કે મારે 5 સંતોને જમાડવા છે, 5ની જ રસોઈ આપું, બોલો છઠ્ઠો નહીં. ત્યાગ ભાગ નહીં, એમાં આગું પાછું ન કરાય, યોગ્ય વિવેક ન કહેવાય. અને એવી રીતે જો આગું પાછું કરે ને યોગ્ય વિવેક ન રાખે, સિદ્ધાંત સ્વામી કે તેને અનંત દેહ ધરવા પડે છે અને મહાન રોગો થાય છે. અંતે એ રોગિષ્ટ થાય છેલ્લી વારી. પણ જેની રસોઈ હોય કે વસ્ત્રો હોય તે પોતાની નજરમાં આવે તેને તે આપે, તેમાં કંઈ બાધ કે પાપ લેશ માત્ર નથી. તેમાં કોઈને એ અંતરમાં કલેશ ન થવો જોઈએ. હા, સમજ્યા? આ સાધુને વાત કરી કે કોઈ હરિભગત છે, એને કદાચ માનો કે નાનો હોય વ્યવહાર, એને કદાચ 5 સાધુની સેવા કરવી છે તો કરે, તો બીજા સાધુએ પછી અંતરમાં કલેશ ન કરવો જોઈએ.
એ નહીં હારા ને અમે નહીં. એને સાધુ દાવો જ રાખવો જોઈએ, રાજી થવું જોઈએ કે હાલું એની હારે હેત છે તો સારું છે. બીજું હું હરિભગત સાધુને હારે જોડાયેલો તો છે કયો. કોઈની અંદરની ગુપ્ત બાબત હોય તેને જો કોઈ જાહેર કરી દે છે તો તે ગુપ્ત વાતને બહાર પાડનારો એ મહારૌરવ નામના નરકમાં પડે છે. આમ છે. ગઈકાલ રાત્રિમાં શિક્ષાપત્રીની આ બાબત આવી હતી, ખબર છે? બોલો. એ બાબત ક્યાં હતી? કોઈની ગુપ્ત વાત હોય એને જાહેર ન કરવી. હે? હા, 75મો શ્લોક. શ્લોક આવ્યો હતો. એમ કોઈ દિવસ ન કરવી. કદાચ કોઈ દેશકાળ કે કોઈ સંગ દોષ એને યોગ્ય કરી અને કોઈનાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ, કદાચ મોટું વર્તમાન લોપાઈ ગયું, પણ બીજા કોઈને ખબર નથી, જાહેર નથી કોઈ જાતનું, પણ આપણને એને જાણ છે. આપણને એની જાણ છે, બીજા કોઈને ખબર નથી. તો એ પાપનો પ્રકાશ આપણે મોઢેથી થવો ન જોઈએ. મહારૌરવ માટે આવો કોઈની વાતો કરવાનો સ્વભાવ હોય ને તો એ ઠીક નહીં. ક્યારેય પણ કોઈની હલકી વાત ક્યાંય કરવી નહીં. આપણે નજરો નજર જોઈ હોય તો એ ના પાડે, તો સાંભળેલી ક્યાંકથી તો કરાય જ ક્યાંથી? કહેતો તો ને કહેતી હતી ને એવી રીતની જે વાતો હોય અને ક્યાંકથી આપણે સાંભળી લીધી ઓટલે બેઠા બેઠા, એ વાતો કોઈ દિન પાછી બીજે ઓટલે જઈને કરાય નહીં. આ મહારૌરવ નામનો નરક આવે આપણે ભાગ લ્યો. કોઈની ગુહ્ય વાત કરવાથી આપણને શું ફળ? અને એ ભગવાને આપણને ક્યાં ધંધો આપ્યો છે? અને કંઈ હશે તો એની મેળો એનું પાપ હશે તો ઉઘાડું થાય. આપણે કરવાની ક્યાં જરૂર છે? ના પાડે છે. એવો સ્વભાવ હોય તો મૂકી દેવો. અત્યાર સુધી અજાણમાં થયું હોય તો ભલે, પણ હવે પછીથી કોઈ પણની ક્યારેય પણ કોઈની ગંદી વાત કે આ તે બીજું ત્રીજું આપણે મુખેથી શું કરવાની? એવું ભાઈ ભૂંડું આપણું મોઢું ગંધાય. માટે કોઈની અંદરની ગુપ્ત બાબત તેને જો કોઈ જાહેર કરી દે છે તો તે ગુપ્ત વાતને બહાર પાડનારો મહારૌરવ નામના નરકમાં પડે છે. એ તેમાં કોઈ ઉપર ગુપ્ત વાત બહાર પાડવાનું મિથ્યા કલંક આવ્યું હોય તો તેનું ક્યારે પાપ લાગતું નથી. તેમાં કોઈ ઉપર ગુપ્ત વાત બહાર પાડ્યાનું મિથ્યા કલંક આવ્યું હોય એમ તો એને પાપ નથી. એટલે કે એને બહાર નથી પાડ્યું પણ કોકે એના પર ઢોળી દીધું એના નામે. અને ઘણી વખત બળિયો માણા હોય તો બિચારા નિર્બળના નામે જાહેર કરે તો ઓલો ક્યાં એને બાંધવાનું બોલવા જવાનું હતું? તો કઈ એને કલંક નથી લાગતું. ઓકે મિથ્યા કલંક નાખી દીધું કોઈના માથે તો એમ કઈ કલંક લાગતું નથી. કોઈ ઉપર ગુપ્ત વાત બહાર પાડ્યાનું મિથ્યા કલંક આવ્યું હોય તો તેનું પાપ લાગતું નથી. સમજ્યા?
અને કદાચ કોઈના પર મિથ્યા કલંક નાખી દઈએ તો એ કંઈ કલંકી નથી જતો અને એને કંઈ પાપ લાગતું નથી. આપણે કોઈને પાપી માની ન હોય છતાંય એના પર પાપનું કલંક એના પર ઢોળી દઈએ તો હું પાપી થઈ ગયો, એની કર્મફળ ભોગવવું પડે. એ તો શુદ્ધ જ છે, એને કંઈ એવું લાગતું નથી. એટલે કદાચ કોઈ અજ્ઞાની મનુષ્ય આપણા ઉપર એવું કંઈ કલંક નાખે તો બહુ ધોખો ન કરવો, કેમ કે એમાં કંઈ કદાચ કોઈ અજ્ઞાની બોલ્યા એથી કંઈ આપણે પાપી નથી થઈ જતા, કે એનું આપણે કંઈ એવું કર્મ નથી લાગી જતું. હશે ત્યું એના સ્વભાવથી બોલાવાનું હશે, એને ભૂલી જવું. સમજ્યા વગર જે કહી દે છે તેને અત્યંત પાપ લાગે છે. જે વાતને આપણે જાણતા નથી, સાંભળી નથી, આપણી નજરો કે બાબત બની નથી અને આપણે એમની વાતો કરવા માંડીએ તો બહુ પાપ લાગે. અને ઘણીક વખત તો નજર દેખેલી વાત પણ ખોટી હોય. ઓલાઈ અહલ્યાનું રૂપ જોઈને ઇન્દ્ર ઋષિના ઘરમાં ઘેરો અને ઋષિ આવી ગયા અને રંગે હાથે બેન પકડ્યા. પરણકોટીમાં બે હતા જ અને આવેશમાં આવી અને ઋષિએ શાપ દીધો. નજરે જોયું હતું પણ છતાંય ખોટું હતું, એમાં અહલ્યાનો કાંઈ વાંક નહોતો. અહલ્યાનો શું દોષ? પછી આવેશમાં આવીને શાપ તો દઈ દીધો, પથ્થર થઈ જાય, પથ્થર થઈ ગઈ. બોલો, તે અહલ્યાએ વિનંતી કરી પણ મારો શું દોષ? ત્યારે અનુગ્રહ કર્યો કે હવે બાબત એટલી અનુગ્રહ એટલો કરું છું, જ્યારે ભગવાન સાક્ષાત પ્રગટ થશે એનો તને સ્પર્શ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે. તે રામા અવતારમાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા, એ જ્યારે વન વિચરણ કરતા હતા એ વખતે ભગવાનના ચરણને રજનો યોગ થયો છે, ત્યારે એમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ, ત્યારે ઉદ્ધાર થયો. ત્યાં સુધી તો જડ જાતિમાં રહેવું પડ્યું ને જીવને. જોયું તું છતાંય અસત્ય હતું. માટે કોઈ દિવસ મિથ્યા કલંક કોઈના ઉપર નાખવું નહીં. સાંભળેલી વાતે બીજું ત્રીજું, આમ તો બને ત્યાં સુધી આવી વાતો જ સાંભળવી નહીં. સાંભળીએ તો ક્યાંક બોલવાનું થાય ને. અને કદાચ કોઈક એવી વાત કરતો હોય ને તો એ વાતને તરત કાપી નાખવી, એને કે ભાઈ બીજી કંઈક સારી વાતો કરો, બસ. એટલે વાત જ અધૂરી રહી જાય. સમજ્યા વગર જે કહી દે છે તેને અત્યંત પાપ લાગે છે. હરિભક્ત થવું તે કંઈ સુગમ નથી. એમ આદરાનંદ સ્વામી કહે છે હરિભગત થવું એ કંઈ હાવ હેલી વાત નથી. આ બધું રાખીએ ને પાળીએ ને કરીએ ને ત્યારે હરિભગત કહેવાય. કાંઈ ટીલું કરી નાખ્યું એટલે હરિભગત થઈ ગયા. ગળામાં કંઠી ઘાલી અને ટીલું કરવા માંડ્યા. આ જે કંઈ નાના મોટા નિયમો છે, પ્રથાઓ છે, વર્તમાનો છે, જે કંઈ પરંપરાઓ છે
એને યથાર્થ રૂપમાં સમજીને એ પ્રમાણે રહીએ, પાળીએ, વર્તીએ, ત્યારે હરિભગત થઈ, ત્યારે જ આપણે કલ્યાણનો માર્ગ હાથ આવ્યો. પાઠ સમજાય છે ને? કયો? અમુક તો હરિભક્તો કહેવાય, એમ બોલો નહીં, કથા વાર્તા કે શાસ્ત્રનું અધ્યયન આ તે કાંઈ નહીં. અને આ ખોદી તમે જુઓ ને, હાવ પારકી પંચાયતમાં દી કાઢ નાખવાના. આ હરિભગત આવો છે ને, આ સાધુ આવા છે ને, ફલાણા આવા છે ને, ઓલા આવા છે ને, તે આમ કરે છે ને, તે કરે છે ને, બસ રોજ ઉઠી નીરનું ઈ જ. સ્વામી કે હરિભગત થવું તે કઈ સુગમ નથી, તે તો અગ્નિ કરતા પણ વધારે આકરું છે. અગ્નિ કરતા પણ વધારે દાહક છે. ઘણું ખમવું પડે, સહન કરવું પડે, એમ ક્યારેક મૌન રાખવું પડે અને ક્યારેક બોલવું પણ પડે. એમ દેશકાલને વિચાર્યા વિના બોલીએ એ ઠીક નહીં, અને ક્યારે બોલવું ઘટે ત્યાં બોલીએ નહીં તો પણ ઠીક નહીં. સમજ્યા વિના કોઈના ગુણ કે દોષોને થોડાએ કહેવા જાય તો પણ તેને તેટલું પાપ લાગે છે. ગુણ દોષ બે બાબત આવી જો. હા, જેનામાં કઈ ગુણ નથી અને તમે એને વખાણ કરીને ગુણ બોલવા માંડો, એ ભૂંડું. કંઈક બિચારા મુમુક્ષુ ભૂલા પડી જાય. એટલે ખોટા ગુણ બોલવા અતિશયોક્તિથી એ પણ ઠીક નહીં. અને દ્વેષ ભાવે કરીને કોઈના દોષ બોલવા, ન હોય છતાં એમાં દોષો બોલવા કેવા એ પણ ઠીક નહીં. જાણતા જ નથી તો ગુણ કે દોષ શું કામ બોલવા? અને તમારે એકાદ દિવસનો મેળાપ એમાં તમે શું એના ગુણ દોષને ઓળખી શકો? સમજ્યા વિના કોઈના ગુણ કે દોષોને થોડાએ કહેવાય જાય તો પણ તેને તેટલું પાપ લાગે છે અને તેનું દુઃખ પણ ઘણું થાય છે. ભલે તે પછી અતિશય મોટો શ્રેષ્ઠ હોય તો શું? લોક વ્યવહારે ગમે એટલો મોટો ગણાતો હોય, શ્રેષ્ઠ ગણાતો હોય, અથવા પદાધિકારી હોય, કંઈક સત્તા હોય, લૌકિક રીતે સંપત્તિ હોય, ગમે તે હોય, પણ પાપ તો લાગે. અને જ્યારે પાપ લાગ્યું તેનું ફળ પણ આવે. આવું સમજીને કોઈ સમજુ માણસ દોષ ગ્રહણ કરતા નથી. માટે કોઈ દી કોઈનો દોષ ગ્રહણ કરવો નહીં, હવનો ગુણ ગ્રહણ કરવો. કેમ કે એમાં કંઈક તો ગુણ હોય. બસ એ જે ગુણ હોય, અને ગુણ હોય તો સત્સંગમાં રહ્યા હોય ને. સત્સંગમાં રહે કેવી રીતે? સત્સંગમાં રહેવા સંબંધી એકાદો તો કંઈક ગુણ હશે ને, આપણે એને જોવું. બાકી દોષ મૂકી દેવાના, એને આમ જોવાનું જ નહીં. કાંઈ નથી, એટલો તો ગુણ ગ્રહણ કરી કાઢો. સત્સંગમાં તો પડ્યો છે તો એનું બીજબળ તો વધશે. જ્યારે તેનો બાદ આવે ત્યારે થોડું એ પ્રમાણ આપી શકાય નહીં.
સ્વયં ત્યાગી થઈને થોડી વાત આગળ વહી ગઈ. મહારાજ કે જે ખરેખર પોતે ત્યાગી છે, સાધુ છે, અને એ ક્યાંક ત્યાગ ભાગ કરાવે, એને કોઈ દી રસોઈ કે વસ્ત્રમાં ના બાબતમાં કોઈ હરિભક્તોનો વિશ્વાસઘાત કરવો નહીં, એ પણ મોટું પાપ હો. હા, ત્યાગી થઈને રસોઈ કે વસ્ત્ર એ બાબતમાં કોઈ હરિભક્તોનો વિશ્વાસઘાત કરવો નહીં. જો વિશ્વાસઘાત કરે તો તે ત્યાગીને હરિભક્તનું ઘણું પાપ લાગે છે. હા, ત્યાગી ઉપર હરિભક્તોને વિશ્વાસ હોય એટલે એને ભળાવે, રસોઈ ભળાવે કે મારા તરફથી ત્યાં રસોઈ કરાવજો. બોલો, પછી રસોઈ કરાવે નહીં, હજમ કરી જાય. મારા તરફથી આ ધોતિયા ઓઢાડે આવજો. હવે ધોતિયા ઓઢાડે નહીં, પોતે હજમ કરી જાય. આમ થાય તો ઓલે જ બિચારે આપી દીધું વિશ્વાસથી. એટલે એવું નહીં. હરિભક્તે વિશ્વાસ મૂક્યો છે રસોઈનો કે વસ્ત્રનો, એ કાર્ય પૂરું કરવું. જો આ કોરોનાના કારણે હું જે માણસો હરિભક્તોની વચ્ચે આવર જવર ઓછી હતી ને, એટલે પછી તો ઓનલાઈન લખાવે રસોઈ, ઓનલાઈન. ઓનલાઈન રસોઈ લખાવી ને તોય એની પાવતી બનાવીને પછી વોટ્સએપમાં ફોટો મોકલી દેવાનો એને. બરાબર ને? એની રસોઈ પાવતી બનાવીને ઓનલાઈન એને ફોટો મોકલી દેવાનો. ઠાકોરજીને થાળ તો થતા જ હોય, છતાંય એને એમ થઈ જવું જોઈએ કે ભાઈ થાળ થઈ ગયા. સ્વયં ત્યાગી થઈને રસોઈ કે વસ્ત્રની બાબતમાં કોઈ હરિભક્તનો વિશ્વાસઘાત કરવો નહીં. જો વિશ્વાસઘાત કરે તો તે ત્યાગીને હરિભક્તનું ઘણું પાપ લાગે છે. ત્યાગી થઈને જો વારંવાર લોકોના વિશ્વાસઘાત કરે છે તો તેનું આને આ દેહ ભૂંડી રીતે મોત થાય. બોલો, ત્યાગી થઈ ગયા શું થયું? હરિભક્તોના વિશ્વાસઘાત. પહેલાં તમે દંભે કરીને બધાનો વિશ્વાસ કેળવો. હારા, મોટા, ત્યાગી, વૈરાગવાન, જ્ઞાની, ધ્યાની, આવા લોકો તમને દેવા માંડ્યા. એને એમ થાય સન્માર્ગે વપરાય, હારા સાધુ છે, આમાં ખોટું ન થાય. કયો? અને કાં તો વિશ્વાસ અપાવ્યો હોય કે આમાં ઠાકોરજીને આના માટે જોઈ છે, ઠાકોરજીને વાઘા માટે, શણગાર માટે, ફલાણા માટે, એટલે લોકોએ તમને આપ્યું. અને તમે પછી એ માટે વપરાય નહીં, ઇન્દ્રિયોને આધીન થઈને પોતાના મોજ શોખમાં બીજી ત્રીજી રીતે વપરાઈ જાય. જે સેવા માટે આપ્યું એ સેવા તો થઈ નહીં. તમે જે સેવા માટે એની પાસેથી અનુદાન લીધું એ માટે વપરાણું નહીં.
મહારાજ કે ત્યાગી થઈને અને હરિભક્તોનો વિશ્વાસઘાત કરે તો એ ત્યાગીને હરિભક્તનું ઘણું મોટું પાપ લાગે છે. અને જો ત્યાગી થઈને જો આમ વારંવાર લોકોનો વિશ્વાસઘાત કરે છે તો એ તેનું આને આ દેહે ભૂંડી રીતે મોત થાય છે. આમ છે, થતા હોય ઘણી વખત. શું કરીએ? પછી માની લેવું પડે એનું નિમિત્ત એમ હશે. એમ મન તો મનાવવાનું જ રહ્યું. તેને રૂવાડે રૂવાડે કરોડો વીછીની વેદના થાય છે. તેને એટલું દુઃખ થાય છે કે જે લખી શકાતું નથી. અને મરણ પછી તો દુઃખનો તો કોઈ પાર રહેતો નથી. જીવતા સુખ ન હોય તો મર્યા પછી હોય જ છે ને. તેવા પાપીના દુઃખોનું નિવારણ કોણ કરે? માટે એ મનમાં બીક રાખીને ધર્મમાં ચાલવું. આમ આદરાનંદ સ્વામી ત્યાગીને ઉપદેશ કરતા કેસ, એટલે બધાએ સમજવાનું આ તો પ્રસંગ ત્યાગીનો ચાલે છે. કયો માટે ભગવાનની બીક રાખવી, ડર રાખવો. હા, હરિભક્તો જે કાંઈ આપે છે એ ધર્મ જો આપે છે એનો સદવ્યય થવો જોઈએ. કોઈ પણ પ્રકારે પોતાના અંગત સંબંધ પોતાના દેહ સુખને અર્થે ક્યારેય ત્યાગી એ ધનને વાવરવું નહીં હોય, ક્યારેય નહીં. ઠીક નહીં. એ સારું નહીં. એટલે ક્યાંય ગયા આપણા બધે સાંભળો છો? એટલે કથા આપણી આવે છો. ધ્યાન રાખવું ભાઈ. આ બધું તો એવું છે, ધર્માજાનું છે, ફોદા કાઢી નાખે આપણા. સમજ્યા? સત્સંગને તો વપરાય એનો દોષ નથી. હરિભક્તોને જમાડવા વપરાય તો વાંધો નથી, પણ આપણે ન ખાઈ જવું બસ. અને એને જમાડીને જમીએ તો બાધી નથી. આપણે પાકી રસોઈનું જમીએ ને એને કાચી રસોઈનું પછી સદાવત આપીએ. રૂવાડે રૂવાડે જીવડા પડે કે ન પડે? કયો? બિચારા હરિભક્તો આપી જાય છે એ હારા ભાવથી, અને એને કેટલાય મનોરથ હોય ને. છતાં એની ભાવનાને ભગવાન પૂરી પાડે, અને આપણી ભાવના પ્રમાણે ફળ આપે. માટે એ મનમાં બીક રાખી ધર્મમાં ચાલવું. જેટલા શ્રીહરિનો ભય રાખીને ધર્મ પ્રમાણે જીવે છે એ તેને શ્રીહરિ પામવા પોતાના માને. ભગવાનનો જેટલો ડર રાખશે ને ભય રાખશે, ભગવાન એને પોતાના માને છે. જે કોઈ હોય આશ્રિત માત્ર, પછી તો આચાર્ય મહારાજ હોય, બ્રહ્મચારીઓ હોય, સાધુઓ હોય, પાર્ષદો હોય, હરિભક્તો હોય, બાઈઓ હોય,
સાંખ્યિકીઓ હોય, બાઈઓમાં સદવા વિધવા, જે કાંઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત માત્રને લાગુ પડે છે. આમાં કોઈ નાના મોટા ઊંચ નીચ નથી. વ્યવહારમાં ખરા, લૌકિક વ્યવહારમાં નાના મોટા ખરા. નાના મોટામાં એમ લૌકિક વ્યવહાર પ્રમાણે આચાર્ય મહારાજ છે એ સત્સંગમાં સર્વથી શ્રેષ્ઠ ગણાય, એમ એ બધાથી મોટા, કે ભાઈ આપણે બધા એમને નમવું જોઈએ, આદર ભાવ સત્કાર કરવો જોઈએ, એ મોટા. પછી ત્યાગીઓ, બ્રહ્મચારીઓ, સાધુઓ, પછી પાર્ષદો, હરિભક્તો. હરિભક્તોમાં પણ વર્ણાશ્રમ પ્રમાણે બ્રાહ્મણ હરિભક્ત હોય તો એ વધારે મોટા, હરિભક્તો મોટા કહેવાય. એમાંય જેનામાં શ્રેષ્ઠ ગુણ હોય એ વધારે મોટા. એ બધી આ લૌકિક નાને મોટપ છે, આમન્ય મર્યાદા છે, એ રાખવી જોઈએ. પણ અંતે તો જે કોઈ છે આશ્રિત માત્ર એ સ્વામિનારાયણ ભગવાનના બધા ભક્ત છીએ, અને બધાએ ભગવાનને પામવા માટે જ માર્ગ લીધો છે, અને બધાના ભગવાન શ્રી હરિએ ધર્મ લખી દીધા છે. એ પ્રમાણે એમાં રહીને બધા ભગવાન ભજવાના છે, કહેતા ભગવાનની સેવા કરવાની એમ. આચાર્ય મહારાજ હોય, આચાર્ય મહારાજના સ્થાનમાં રહે. મહારાજ કીધું એ પ્રમાણે પોતે ધર્મમાં રહે અને આશ્રિતોને ધર્મમાં વર્તાવવા મહારાજે એમને આજ્ઞા કરી છે. આપણે એમને આશ્રિત કહેવાય. સંતો, હરિભક્તો, બ્રહ્મચારીઓ, પાળાઓ, નાના મોટા હરિ સમજે જે કાંઈ છે બધા આશ્રિત. અને આપણે પણ મહારાજે આજ્ઞા કરી હવે પોતપોતાના નિયમમાં ધર્મમાં વર્તવું. બાકી મહારાજ શ્રીને ક્યાં આપણે બધાને એક એકનો યોગ હોય કે એક એકના સ્વભાવને જાણે કે એક એકને કહેવા જાય. બંધારણ કરે, એ બંધારણને આપણે ફોલો કરવું જોઈએ બધાએ. જેટલા શ્રીહરિનો ભય રાખીને ધર્મ પ્રમાણે જીવે છે, જેટલા એટલે આ આશ્રિત માત્ર, એમાંથી જેટલા પોતપોતાના ધર્મમાં રહીને એ પ્રમાણે જે જીવે છે તેને શ્રીહરિ પોતાના માને છે. એવા સંતોનો અને હરિભક્તોનો ભય રાખવો. બસ મહારાજનો ભય રાખતા હોય એવા જે સંતો, એવા જે હરિભક્તો, એનો ભય રાખવો, એના પ્રત્યે આદર ભાવ રાખવો, એનો સમાગમ કરવો. કેમ કે એવા સંતો હરિભક્તો છે એ મોક્ષના દાતા છે, અને તે સૌની આગળ દીન થઈને દાસ ભાવે વર્તવું. બસ આવા જે છે સંતો હરિભક્તો, એની પાસે નાના થઈને વર્તવું, દાસ ભાવે વર્તવું, સરળ સ્વભાવે વર્તવું, અટંટ ન થવું. એક ભક્તનો દાસ થઈને બીજા ભક્તનો જે દ્રોહ કરે છે તે તો સંતોનો ને હરિભક્તોનો ચોર છે. આવું ઘણીક વખત બનતું હોય છે, સમજ્યા? હા, કોઈ બહુ મોટા સાધુ હોય કે બહુ કોઈ મોટા હરિભક્ત હોય, જે કંઈ મોટા હોય, હવે એમને નજીક વહી જાય એટલે બીજાનો દ્રોહ કરવા માંડે. ઓલાને મોટા માને, એનો મહિમા સમજે બધી રીતે, એની સેવાઓ બધી રીતે, અને એના આશરાનું બળ લઈને બીજાનો દ્રોહ કરતા હોય ઘણી વખત. હવે એ તો તમે નાના મોટા માન્યા છે, તમારી દ્રષ્ટિ એવી છે કે આ મોટા છે ના નાના છે. એકના દાસ થઈને રહીએ, એકને સેવીએ પૂજીએ, અને બીજાનો દ્રોહ કરી ભૂંડું. તમને જેને વિશે ભાવ છે એના દાસ પણ એ રહ્યો, એને સેવો પૂજો,
એનો અર્થ એવો નહીં કે બીજાનો દ્રોહ કરવો. હા, બીજા પ્રત્યે પણ આદરભાવ રાખીએ. આદરભાવમાં મૂળ તો હાથ જોડવા એટલું જ, બીજું કંઈ. અને રોજ ક્યાં જોડવાનું હોય? જ્યારે એ તો જેના પ્રત્યે આપણે પ્રેમ છે, ભાવ છે, એની સાથે આપણે કદાચ રોજનો પનારો હોય. બીજાનો તો પનારો એટલો બધો હોય નહીં, છતાંય જ્યારે ક્યારે મળ્યા, યોગ થયો ત્યારે હાથ જોડીએ, વંદન કરીએ, નમસ્કાર કરીએ, જય સ્વામિનારાયણ, બસ. પણ દ્રોહ તો ક્યારેય કોઈનો કરવો નહીં. આવું ઘણી વખત થતું હોય છે, સમજ્યા? બહુ મોટાનો ઓથ લઈ અને બીજાનો દ્રોહ થતો હોય છે, કરતા હોય છે. મોટાના ઓથે બીજાનો દ્રોહ ન કરવો. ગોપાલન સ્વામી આવી વાતો કહેતા હતા અને તેથી તેઓ પરમ સંત તરીકે એ ઓળખાય સત્સંગમાં પ્રસિદ્ધ થયા છે. અહીં પ્રમાણ આપ્યું. સિદ્ધાંત સ્વામીએ પ્રમાણ આપ્યું કે ગોપાલન સ્વામી આવી વાતો કરતા. બસ એથી જ ગોપાલન સ્વામી પોતે જ આ સત્સંગમાં પરમ શ્રેષ્ઠ એવા સંત તરીકે આખા સત્સંગમાં પ્રસિદ્ધિ પામ્યા છે. પામ્યા છે એટલું નહીં, મહારાજે મોટા કર્યા છે. આખા સત્સંગમાં શ્રીજી મહારાજે પોતે પોતાની હયાતીમાં જ ગોપાલન સ્વામીને 2 દેશમાં મોટેરા કર્યા. એમ છે. એવડા મોટા કર્યા કે એ વખતે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી આ 2 આચાર્ય મહારાજના કાંડા પણ સ્વામીના હાથમાં છેલ્લી વારે હોંપ્યા. હા, એટલે અર્થ એવો થયો કે એની ભલામણ કરી, આમનું ધ્યાન રાખજો. માટે નાની મોટી જે કંઈ આજ્ઞાઓ છે એ શુદ્ધ થઈને સમજ્યા પાળવી. ઘણી વખત આજ્ઞાઓ પડતી હોય છે મોટી મોટી બધી, પણ આવા સૂક્ષ્મ જે પાપ છે ને એ નથી દેખાતા. આમ સૂક્ષ્મ છે અને આમ બહુ મોટા છે. આમ દેખાતા નથી એટલે સૂક્ષ્મ છે, પણ પાપ બહુ મોટા છે. જે દ્રોહ થાય છે ને એકબીજાનો, અને ઘણીક વખત લૌકિક વ્યવહારને લૌકિક મોટાઈ કરી અને આધ્યાત્મિક મોટાઈને નથી સમજી શકતા, અને લૌકિક મોટાઈ જેની હોય એને ઓથે કરી અને આધ્યાત્મિક દૃષ્ટિએ જે મોટા હોય ને એના દ્રોહ કરતા હોઈએ. એ ઓળખાતું જ નથી. લૌકિક મોટાઈને મોટા છે એ મોટા છે તો લૌકિક રીતે એને પણ આપણે આદરભાવ આપવો જોઈએ, પણ એ મોટાઈના અભિમાનમાં બીજાનો દ્રોહ થાય કે અથવા એને ઓથે કરી અને આધ્યાત્મિક રીતે જે મોટા હોઈને એનો દ્રોહ થાય એ ભગવાન સહન કરી શકતા નથી. પછી ગમે તે હોય ને લૌકિક મોટાઈ એ કેવળ આ લોક પૂરતી છે. કોઈ પણ પ્રકારની મોટાઈ એ આ લોક પૂરતી છે. ત્યાગાશ્રમ અને ગૃહસ્થાશ્રમ આ 2 આશ્રમ, તો આ 2 આશ્રમની દ્રષ્ટિએ ત્યાગાશ્રમથી મોટો છે. એ મોટાઈ જ કહેવાય ને. સાધુ છે
હવે હરિભગત ગમે એવડા મોટા હોય, કદી 80 વર્ષના ડોહા હોય તોય પણ સાધુની દીક્ષા લીધેલો સાધુ કદાચ 8 વર્ષનો હોય ને તોય પણ એને પગે લાગે ને. કેમ કે એ દીક્ષા છે, સાધુ થયા, ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે, માટે એ લૌકિક મોટાઈ છે. પણ ત્યાગાશ્રમ સ્વીકાર્યો એટલે એમાં કઈ બધી મોટાઈ આવી ગઈ? ગુણ થોડા આવી જાય? પણ ઘણીક વખત શાસ્ત્રોક્ત રીતે ત્યાગીમાં ગુણ ન હોય એવા હરિભક્તમાં પણ હોય, ભગવાનના સાક્ષાત્કારને પામેલા પણ હોય, અખંડ ભજનાનંદી હોય, એવાનો જો કદાચ સાધુથી દ્રોહ થઈ જાય તો પણ એનું ફળ પાપ તો સાધુને લાગે. કઈ મોટા થઈ ગયા એવું ન સમજવું. એમ સાધુ છે, સાધુ દીક્ષા લીધી એટલે લૌકિક મોટાઈ તો ખરી, પણ જ્યાં સુધી સાધુતા ન આવે ત્યાં સુધી મોટાઈ ન કહેવાય. એટલે એ પણ એક સમજી રાખવું જોઈએ. આધ્યાત્મિક રીતે મોટા કોણ છે એ સમજવું જોઈએ. માટે લૌકિક મોટાઈ છે એ પણ સમજવી અને માનવી અને આદરભાવ કરવો, અને આધ્યાત્મિક છે એને પણ બહુ ઝીણી બાબત છે, એટલે ઝીણી રીતે એને ઓળખવું જોઈએ, જાણવું જોઈએ, રખે એ પણ દ્રોહ ન થઈ જાય. એને પણ પૂરો ન્યાય મળવો જોઈએ, સમજ્યા? અને એને જ પૂરો ન્યાય મળવો જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.